हालेलुया धन्यवाद पिता परमेश्वर में તમારો જપ મારી છે તમારી સ્તુતિ કરતો સુંદર એ સભ્યો અત્યાર સુધી સત્વ સમય તે માટે અમે તમારો જવાબ માની રહ્યા છે તેમાં વાત કરી કે હા આપણને આટલો સુંદર સમય આપ્યો બાઇબલ વાંચવામાં તે માટે પણ આપણે એમનો આભારમાં તમારી સ્તુતિ કરીએ છીએ આજે આપણે બાઇબલ વાંચવામાં જવાના છે અને ઉત્પત્તિ ચોથો અધ્યાય ફક્ત વાંચવાના છે તેના માટે પણ આપણે ઈસુ ખ્રિસ્તનો આભારમાં દેવ બાપનો પણ મારે આપણે બાઇબલ વાંચવામાં જોઈએ તેના પહેલાં પ્રાર્થના કરીએ ત્યાર પછી આપણે બાઇબલ વાંચવામાં જઈશું આવા આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ હાલેલુયા 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 ધન્યવાદ 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 મહાન પરમેશ્વર પિતા રાજ્યોના રાજા પ્રભુના પ્રભુ મેં તમારો જવાબ મેં તમે સ્તુતિ કર છો પરમેશ્વર પિતા આટલો સુંદર દિવસ આપ્યો પરમેશ્વર પિતા ચોથા દિવસે બાઇબલ અમને દોરી લાવ્યો તે માટે અમે તમારો જવાબ મેં તમે સ્તુતિ કરી સૌથી શું અમને સાચવા સંભાળ્યા પરમેશ્વર પિતા તે માટે પણ અમે તમારો જવાબ સ્તુતિ કરશો પરમેશ્વર પિતા તમારું વચન કે છે તેનું વચન મૂકીને પાપ ક્ષમા કરજો પિતા પરમેશ્વર પિતા બોલવા ચાલવા જોવા વિચાર વાણી વતન હતાથી પાપ બાબત થયેલો ખીસ ઈશ્વરના નામમાં અમને થોડી શોધ પડી કોઈ હિંમત પ્યાર તથા અમે અમારી પ્યાર સાબી તેમજ અમે તમારો જવાબ અમે તમે સુધી અમારી આ તૂટી પ્યાર ખીસ ઈશ્વરના નામમાં સાંભળ્યો સ્વીકાર કરે આમીન 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 આવા આજે આપણે બાઇબલ વાંચવામાં જઈએ ને આપણે ઉત્પત્તિ ચોથો અધ્યાય વાંચીશું ફક્ત હાલેલુયા ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ ધન્યવાદ થાય આપણને સુંદર સમય આપે છે તેમના ચરણમાં બેસવા માટે ઉત્પત્તિ ચોથા અધ્યાયમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે અને આદામે પોતાની પત્ની હવ્વાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈનને જન્મ આપ્યો ને તેણે કહ્યું યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે પછી તેણે તેના ભાઈ હાબેલને જન્મ આપ્યો અને હાબેલ ખેતાપાલક હતો પણ કાઈન ખેડૂત હતો અને આગળ જતાં એમ થયું કે કાઈન યહોવાને માટે ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યું અને હાબેલ પણ પોતાના ઘેટા બકરાના પહેલાં જન્મેલા તથા પુષ્પ લાવ્યું અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં માટે કાઈનને બહુ રોષ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું અને યહોવાએ કાઈનને કહ્યું તને કેમ રોષ ચડ્યો છે અને તારું મોં કેમ ઉતરી ગયું છે જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું પરંતુ જો સારું ન કરે તો પાપ ધારે ધારે સંતાઈ રહે છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણી ફળું કરશે અને કાઈને પોતાના ભાઈના હાબેલને કહ્યું આપણે ખેતરમાં જઈએ અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો અને યહોવાએ કાઈનને કહ્યું તારો ભાઈ હાબેલ ક્યાં છે અને તેને કહ્યું હું જાણતો નથી શું હું મારા ભાઈનો રખેવા છું અને તેમણે કહ્યું આ તે શું કર્યું છે તારા ભાઈનું રથ ભૂમિમાંથી મને હાક મારે છે અને હવે તારા ભાઈનું રથ તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉગાડ્યું છે તેથી જ તું શાપિત થયો છે હવે પછી જ્યારે તું ભૂમિને ખેંચશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી અને તું પૃથ્વી પર ભટકતો તથા નસતો ફરીશ અને કાઈને યહોવાને કહ્યું હું સહી શકું તે કરતાં મારી સજા વધારે છે જો આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢ્યો છે અને તમારા મોં આગળથી હું સંતાઈને પૃથ્વી પર ભટકતો અને નાચતો ફરીશ અને એમ થશે કે જે કોઈ મને દેશે તે મને મારી નાખશે ત્યારે યહોવાએ તેને કહ્યું જે કોઈ કાઈનને મારી નાખશે તેને 7 ગણી સજા થશે અને યહોવાએ કાઈનને માટે ચિહ્નો ઠરાવ્યું લખીને તેને જોઈને કોઈ તેને મારે અને યહોવાએ આગળથી કાઈન નીકળી ગયો અને એદનની પૂર્વ બાજુ નોર્થ દેશમાં રહ્યો અને કાઈને પોતાની પત્નીને જાણી અને એ ગર્ભવતી થઈને હનોકને જન્મ આપ્યો અને કાઈને એક નગર બન્યું ને તે નગરનું નામ પોતાના દીકરાના નામ ઉપર હનોક પાડ્યું અને હનોકથી
ઈદોન જન્મ્યો, અને ઈદોનથી મહુયાઈલ થયો, અને મહુયાઈલથી મથુસાએલ થયો, અને મથુસેલેથી લામેત થયો, અને લામેતથી પોતાને માટે 2 સ્ત્રી લીધી. એકનું નામ આદા અને બીજું નામ સિલ્લા હતું. અને આદાએ આબેયાબાને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વજ હતો. અને તેના ભાઈનું નામ યુબાલ હતું. તે સર્વ તારનાર તથા પવનના બાજા વગાડનારાઓનો પૂર્વજ હતો. અને સિલ્લાએ પણ તુબાલ કાઈનને જન્મ આપ્યો. તે સર્વ તાબા તથા ઘોડાના હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તુબાલ કાઈનની બહેન નાઈમા હતી. ત્યાં લામેકે પોતાની પત્નીઓને કહ્યું, આદા તથા સિલ્લા, તમે મારી વાણી સાંભળો. લામેકની સ્ત્રીઓ, મારી વાતને કાન ધરો. તેમને મને ઘાયલ કરવાના બદલામાં માણસોને તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનોને મેં મારી નાખ્યો છે. જો કાઈનને મારવાનો બદલો 7 ગણો લેવાય તો જરૂર લામેકનો 77 ગણો લેવાશે. અને આદામે ફરી પોતાની પત્નીને જાણી, અને હવ્વાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ શેત પાડ્યું, કેમ કે તેણે કહ્યું, હાબેલ જેણે કાઈનને મારી નાખ્યો, તેની ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે. શેતને પણ દીકરો થયો, અને તેનું નામ તેણે હનોક પાડ્યું. ત્યારે લોકો યહોવાના નામે પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. છેલ્લી પ્રાર્થનામાં જઈશું. આપણી આંખો બંધ કરીએ તથા પ્રાર્થના કરીએ. હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વર, રાજાઓના રાજા પ્રભુ, અમે તમારો જબાન માની રહ્યા છીએ, તમારી સ્તુતિ કરી રહ્યા છીએ. તમે સુંદર સમય આપ્યો, અમે તમારું વચન વાંચી શક્યા, સાંભળી શક્યા. તે બદલ અમે તમારો આભાર માનીએ. તમારી સુધી હા પરમેશ્વર પિતા. હનોક જન્મ્યો ત્યાર પછી તમારું નામ લેવામાં આવ્યું, તે બદલ અમે તમારું ધન્ય જબાનમાં પિતા પરમેશ્વર પિતા. અમે આવી રીતે દરેક દ્વારા ફક્ત એક પછી એક અધ્યાય અમે વાંચી શકીએ પિતા પરમેશ્વર પિતા, ને બાઇબલ વચન દરરોજ કરી શકીએ તેવું તમે થવાના છો. તમે અમારા પર કૃપા કરી પિતા પરમેશ્વર પિતા, તે બદલ આભાર માને છે. આ અમારી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામમાં સાંભળો, સ્વીકાર કરવા. આમેન, આમેન, આમેન.